20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાના ગ્રે કાપડના ચીટિંગના ગુનામાં ભાગતા ફરતા ઈસમની એસઓજી પોલીસે ધરપકડ કરીને સલાબતપુરા પોલીસનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આજથી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાગર માર્કેટની બાલાજી સાડી પોલીસ નામની દુકાનમાં આરોપી ભૈરવસિંહ પોખદાસજી વૈષ્ણવ કામ કરતો હતો। એ દરમિયાન દુકાનના માલિકે આરોપીને સાડી પોલીસના પૈસા આપતો ન હોય, જેથી આરોપીએ 9 લાખથી વધુના ગ્રે કાપડનું ચીટિંગ કરી લાખો રૂપિયાનો માલ બારોબાર વેચી મારી ભાગી છૂટ્યો હતો। આ બાબતની ફરિયાદ 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેના આધારે સુરત શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની તપાસ ચાલી રહી હતી। ત્યારે સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપી ભૈરવસિંહ પોખદાસસિંહ વૈષ્ણવની ધરપકડ કરી આરોપીને વધુ તપાસ માટે સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।